કેમ છો મિત્રો? મજામાં? જીએસઆરટીસી હેલ્પર ભરતી ટૂંક સમયમાં આવી જ જવાની છે. તો આપણે આ સિરીઝ ચાલુ રાખવાની છે. પહેલો વિડીયો ન જોયો હોય તો પહેલો જોઈ આવજો, પછી આ બીજા વિડીયોમાં આવજો. આ સિરીઝ કન્ટિન્યુ ચાલુ જ રહેશે જ્યાં સુધી જીએસઆરટીસી એક્ઝામની ભરતી આવી જાય, પરીક્ષા આવી જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખશું. આખીરે તો કન્ફર્મ તમને સીટ તો અપાવવાની જ છે. તો ચાલુ કરીએ વિડીયો. 26મો પ્રશ્ન છે. 1 થી 25 પહેલા વિડીયોમાં લઈ લીધા છે આપણે. તો 26મા પ્રશ્નથી ચાલુ કરશું કે લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટનો રંગ કયો હોય છે? એ ગ્રે, બી બ્રાઉન, સી કાળો, ડી સફેદ. તો જવાબ આવશે ઓપ્શન એ ગ્રે. પછીનો પ્રશ્ન, ફ્લાય વ્હીલનું મુખ્ય કાર્ય શું છે? એ ક્લચ એસેમ્બલી માટે માઉન્ટિંગ અને ઘર્ષણ સપાટી પૂરી પાડવી. બી ક્રેન્ક શાફ્ટ એન્ડ પ્લે નિયંત્રિત કરવું. સી કેમ્પ શાફ્ટ ચલાવવો. ડી ટાઇમિંગ ગિયરને ટેકો આપવો. તો જવાબ આવશે ઓપ્શન એ ક્લચ એસેમ્બલી માટે માઉન્ટિંગ અને ઘર્ષણ સપાટી પૂરી પાડવી. પછીનો પ્રશ્ન, 12 વોલ્ટની લીડ એસિડ બેટરીમાં કેટલા સેલ હોય છે? એ 4, બી 5, સી 6, ડી 8. તો જવાબ આવશે ઓપ્શન સી 6. પછીનો પ્રશ્ન, એમપીએફઆઈ સિસ્ટમમાં સેન્સરનું કાર્ય શું છે? એ ઇંધણ પંપ ચલાવવું. બી ભૌતિક અને રાસાયણિક માહિતી અનુભવી ECUને આપવી. સી સ્પાર્ક ઉત્પન્ન કરવો. ડી બેટરી ચાર્જ કરવી. તો જવાબ આવશે ઓપ્શન બી ભૌતિક અને રાસાયણિક માહિતી અનુભવી ECUને આપવી. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વ્યવસ્થા પરિભ્રમણ ગતિને રેખીય ગતિમાં ફેરવે છે? એ રેક અને પિનિયન, બી હેલિકલ ગિયર, સી વર્મ ગિયર, ડી હેરિંગ બોન ગિયર. તો જવાબ આવશે ઓપ્શન એ રેક અને પિનિયન. પછીનો પ્રશ્ન, વર્કશોપમાં અકસ્માતનું સૌથી સામાન્ય કારણ શું છે? એ ખામીયુક્ત ભાગો, બી ખામીયુક્ત સાધનો, સી સૂચનાઓનું પાલન ન કરવું, ડી ખામીયુક્ત કારીગરી. તો જવાબ આવશે ઓપ્શન સી સૂચનાઓનું પાલન ન કરવું. પછીનો પ્રશ્ન, સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ કેટલો હોય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 60 ડિગ્રી. પછીનો પ્રશ્ન, કે ફર્સ્ટ એડના એબીસીમાં એનો અર્થ શું થાય છે? એ એમ્બ્યુલન્સ, બી એરવે, સી એલર્ટ, ડી એટરી. તો જવાબ આવશે ઓપ્શન બી એરવે. પછીનો પ્રશ્ન, મેટ્રિક માઇક્રોમીટર સ્પિન્ડલ થ્રેડની પીચ કેટલી હોય છે? એ 0.5 mm, બી 0.05 mm, સી 0.2 mm, ડી 0.02 mm. તો જવાબ આવશે ઓપ્શન એ 0.5 mm. પછીનો પ્રશ્ન, કે ફિલર ગેજનો ઉપયોગ શા માટે થાય છે? એ સ્ક્રૂ થ્રેડનો ખૂણો તપાસવા માટે, બી બે સપાટીઓ વચ્ચેનું ક્લિયરન્સ તપાસવા, સી રેડિયસ તપાસવા, ડી પ્રોફાઇલ તપાસવા. તો જવાબ આવશે ઓપ્શન બી બે સપાટીઓ વચ્ચેનું ક્લિયરન્સ તપાસવા. પછીનો પ્રશ્ન, આંતરિક થ્રેડ બનાવવા માટે કયું સાધન વપરાય છે? એ ટેપ, બી ડાઈ, સી રીમર, ડી સ્ક્રેપર. તો જવાબ આવશે ઓપ્શન એ ટેપ. પછીનો પ્રશ્ન, ડ્રિલિંગ મશીનનો ભાગ કયો નથી? એ સ્પિન્ડલ, બી કોલમ, સી મડરલ, ડી હેડ. તો જવાબ આવશે ઓપ્શન સી મડરલ. પછીનો પ્રશ્ન, સિલિન્ડર અને સિલિન્ડર હેડ વચ્ચે લીકેજ અટકાવવા શું વપરાય છે? એ રિવેટ, બી સ્ટડ, સી વેલ્ડિંગ, ડી ગાસ્કેટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી
ગાસ્કેટ. પછીનો પ્રશ્ન, ISO મેટ્રિક થ્રેડનો થ્રેડ એંગલ કેટલો હોય છે? A 47.5 ડિગ્રી, B 55 ડિગ્રી, C 60 ડિગ્રી, D 90 ડિગ્રી. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 60 ડિગ્રી. પછીનો પ્રશ્ન, નરમ ધાતુ કાપવા માટે હેક્સો બ્લેડ કઈ પિચની હોવી જોઈએ? A કોર્સ પિચ, B મીડિયમ પિચ, C ફાઇન પિચ, D ઉપરોક્ત તમામ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ફાઇન પિચ. પછીનો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં કયો ઇલેક્ટ્રોલાઇટ વપરાય છે? A હાઇડ્રોક્લોરિક એસિડ, B ફોસ્ફોરિક એસિડ, C સલ્ફ્યુરિક એસિડ, D બોરિક એસિડ. તો જવાબ આવશે તેનો ઓપ્શન સી સલ્ફ્યુરિક એસિડ. પછીનો પ્રશ્ન, કે બેટરી પ્લેટ ખામીયુક્ત છે કે નહીં તે જાણવા કઈ ટેસ્ટ વપરાય છે? A સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ, B ઓપન વોલ્ટ ટેસ્ટ, C હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ, D કેડમિયન ટેસ્ટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ. પછીનો પ્રશ્ન, બેટરીને સતત ચાર્જ કરવા માટે શું વપરાય છે? A ઇગ્નિશન કોઇલ, B જનરેટર, C ફ્યુઝ બોક્સ, D ECU. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી જનરેટર. પછીનો પ્રશ્ન, સ્ટાર્ટર્ડ સોલેનોઇડમાં રહેલી બે કોઇલને શું કહે છે? A પુશ ઇન અને પુલ આઉટ, B પુશ ઇન અને હોલ્ડ આઉટ, C પુલ ઇન અને હોલ્ડ ઇન, D પુલ ઇન અને પુશ આઉટ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પુલ ઇન અને હોલ્ડ ઇન. પછીનો પ્રશ્ન, અલ્ટરનેટરમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન થાય છે? A રોટર, B સ્ટાર્ટર, C ફ્રેમ, D રેગ્યુલેટર. તો જવાબ આવશે ઓપ્શન એ રોટર. પછીનો પ્રશ્ન, એસી અને ડીસીમાં ફેરવવા માટે શું વપરાય છે? તો કે એસી અને ડીસીમાં ફેરવવા માટે શું વપરાય છે? A રેક્ટિફાયર, B ઇન્ડક્શન કોઇલ, C કન્ડેન્સર, D બ્રશિસ. તો જવાબ આવશે ઓપ્શન એ રેક્ટિફાયર. પછીનો પ્રશ્ન, સ્ટાર્ટર મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ ક્યાં વળાયેલી હોય છે? A આર્મેચર, C કમ્પ્યુટેટર, C બ્રશ, D પોલ્સ્યુઝ. તો જવાબ આવશે ઓપ્શન ડી પોલ્સ્યુઝ. પછીનો પ્રશ્ન, આર્મેચર વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ ચકાસવા માટે શું વપરાય છે? A વોલ્ટમીટર, B ગ્રોવલર, C મલ્ટીમીટર, D ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તો જવાબ આવશે ઓપ્શન બી ગ્રોવલર. પછીનો પ્રશ્ન, હેડલાઇટ અને એમિંગ માટે સ્ક્રીન અને હેડલાઇટ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? A 1.6 mm, B 4.6 mm, C 7.6 mm, D 10.6 mm. તો જવાબ આવશે 7.6 mm. 50મો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન, લેમ્પને ઓવરલોડથી બચાવવા શું વપરાય છે? A ફ્યુઝ, B સ્વિચ, C કેપેસિટર, D હાર્નેસ. તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ફ્યુઝ. મિત્રો, તમારે આ સિરીઝમાં ચાલુ જ રહેવું હોય, આવા જ પ્રશ્નો જોતા હોય અઘરા, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને વિડીયોને શેર કરતા જાઓ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.